સૌ પર સ્વાગતનો અભિષેક કરી આ કાર્યક્રમની સવાર પાડું છું. આ કાર્યક્રમને અજવાળવા માટે સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવી છે. દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત મહાનુભાવો ઉમાકાંત રાજ્યગુરુ સાહેબ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, સંજયભાઈ થોરાત, કિશોરભાઈ જીકાદરા, જયભાઈ ઉઝા, પ્રવીણભાઈ વાટલિયા, પ્રવીણભાઈ વગાસિયા અને દીપકભાઈ પંડ્યાને હું વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આ અવસરને અજવાળે. જ્ઞાનનું અને કલાનું અજવાળું પાથરતો હોય છે. મિત્રો, આ દીપ પ્રાગટ્યને આપણે તાળીઓથી વધાવી લઈશું. સૌનો ખૂબ ખૂબ આભાર. સર્વને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થનાથી શરૂઆત કરીએ. બેન પારુલબેન મહેતાને હું વિનંતી કરું કે તેઓ પ્રાર્થના અહીંયા આવી અને પ્રાર્થનાની શરૂઆત કરે. અવિનાશ વ્યાસ રચિત રાગ કલાવતી આધારિત સરસ્વતીની આ પ્રાર્થના પારુલબેનના મધુર કંઠે. પારુલબેન ગાંધીનગરના સુપ્રસિદ્ધ ગાયિકા છે. એક સૂચના છે, એક નમ્ર નિવેદન છે કે જ્યારે આવો સુંદર કલાનો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે આપણે આપણા મોબાઈલને મૌન કરી દઈએ. આપણે સૌને વિનંતી કે મોબાઈલ સાયલેન્ટ મોડ ઉપર કરો. નમસ્કાર. સર્વેભ્યો નમઃ.
disconnected. ખૂબ ખૂબ આભાર. હવે આદરણીય ઉમાકાંતભાઈ રાજ્યગુરુનું શાલ ઓઢાડીને સન્માન કરવા માટે પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી સંજયભાઈ થોરાટને હું વિનંતી કરું છું. ઉમાકાંતભાઈ, આમ તો એમનો વિશેષ પરિચય હમણાં થશે જ, પરંતુ જૂજ કલાકારો જે ગુજરાતની અંદર છે એ પૈકીના એક કલાકાર છે. લુપ્ત થતી માણભટ્ટની જે કલા છે તેમને હસ્તગત છે. ત્યારબાદ પુસ્તકથી સ્વાગત કરવા માટે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ન્યાસી એવા અને ગુજરાતના જાણીતા ગઝલકાર કિશોરભાઈ ચિકાદરાને હું વિનંતી કરું કે તેઓ તેમનું પુસ્તકથી સ્વાગત કરે. આ સ્વાગતને આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ઉપસ્થિત છે. તેમનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના સહમંત્રી શ્રી જયભાઈ ઓઝાને વિનંતી કરું. તાળીઓથી વધાવી લઈએ આ સ્વાગતને. ખૂબ ખૂબ આભાર. આખ્યાન. આમ તો અહીં જે વ્યક્તિઓ ઉપસ્થિત છે સૌ સાહિત્ય રસિકો છે. આખ્યાન શબ્દથી કદાચ કોઈ અપરિચિત હોય એવું મને જણાતું નથી, એટલે એના સ્વરૂપ વિશે કંઈ અહીં વાત મૂકવી નથી. પણ આખ્યાન એક એવું સ્વરૂપ છે કે જેણે ગુજરાતી ભાષાની કિંમત શુષા પૈસા 4 થી 16 આના સુધીની જે સફર થઈ છે એનું આ સ્વરૂપ સાક્ષી રહ્યું છે. આ સ્વરૂપ થકી જ પ્રેમાનંદે ગુજરાતી ભાષા માટે પાઘડી ઉતારી અને જબરદસ્ત સેવા કર્યા બાદ પાઘડી પહેરી છે. આ કાર્યક્રમ ગુજરાતી ભાષાની પાઘડી સલામત રહે ને એના માટેનો કાર્યક્રમ છે મિત્રો. આ માણ ઉપર થાપ દઈ ને સંગીત ઉત્પન્ન થાય અને ત્યારબાદ એ થકી જ આખ્યાન કહેવાય. આ બહુ જ જૂની પરંપરા અને એને સાચવીને બેઠેલા આ ધરોહર છે આપણી. તો એમનો પરિચય આપવા માટે હું જયભાઈ ઓઝાને વિનંતી કરું કે તેમનો વિશદ પરિચય આપણને કરાવડાવે. હું શ્રી સંજયભાઈ થોરાતને વિનંતી કે એમણે આપણા આજે ધરોહર સમા ઉમાકાંતભાઈ રાજ્યગુરુના સ્વાગત માટે અને આ એક સરસ મજાના પ્રસંગને ખુલ્લો કરવા માટે અહીં પધારે. જરા મધ્યમાં આવું તો સારું લાગે. સૌને સપ્રેમ નમસ્કાર. કુંવરબાઈનું મામેરું આવી એક ફિલ્મ આવી હતી, એટલે જે લોકો ગાંધીનગરની અંદર 50 વર્ષથી રહે છે અને જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે એમને ખબર હશે કે માહિતી ખાતા દ્વારા ગાંધીનગરની દરેક સેક્ટરની ઇન્ક્વાયરી ઓફિસની દિવાલ ઉપર પિક્ચર પાડીને બતાવવામાં આવતા હતા. એ વખતે ગાંધીનગરમાં કોઈ મલ્ટીપ્લેક્સ કે સિનેમા થિયેટર તો હતા નહીં. શાલીમાર પણ નહોતું એ વખતે, તો રાજશ્રી પણ નહીં, ગાયત્રી પણ નહીં.
કદાચ તો ગાયત્રીનું નામ પણ કોઈને ખબર નહીં, ગાયત્રી સિનેમા હતું એવું પણ કદાચ નહીં ખબર હોય. એ વખતે કુંવરબાઈનું મામેરું ફિલ્મ આવતી હતી અને એ ફિલ્મ જોવા માટે હું જતો હતો. એ કુંવરબાઈનું મામેરું ફિલ્મ જોવા હું એટલા માટે જતો કે એમાં એક ગીત આવતું હતું બહુ સરસ મજાનું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ ગીત એ વખતે એટલું ગમી ગયેલું કે ગીત સાંભળવા જઈએ. અને આ દરેક સેક્ટરમાં ફિલ્મ થાય ને એટલે મેસેજ મળી જાય સ્કૂલમાંથી કે આજે 29માં છે ને આજે 17માં છે ને આજે 16માં છે ને આજે 22માં છે. એટલે ઘરેથી દોટ મૂકીએ એ ફિલ્મ શરૂ થાય અને એ ગીત આવે એટલું ગીત સાંભળી લઉં અને પછી ઘરે આવી જાઉં. એટલે કદાચ કુંવરબાઈનું મામેરું એ ફિલ્મનું આજે આ ઋણ ઉતારવાનો સમય મારા હાથમાં જે આવ્યો છે, હું માનું છું કે જે ગીત સાંભળ્યું હશે તો કદાચ પ્રભુને એવું લાગ્યું છે કે ચલો 50 વર્ષની તપશ્ચર્યા પૂરી થઈ ગઈ, હવે આને આ તક આપો કે કુંવરબાઈના મામેરા માટે મને આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યો. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાને આ સરસ મજાનો ઉપક્રમ ઉપાડ્યો અને પારસમણી ફાઉન્ડેશનને એની સાથે સહભાગી બનાવ્યો. એનો હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે આટલા સરસ મજાના કાર્યક્રમમાં આપણે એક સહભાગી બન્યા. આ કાર્યક્રમની અંદર ઉમાકાંતભાઈ રાજ્યગુરુ, આમ તો આ કલા આપણે હમણાં જેમ જયભાઈ અભિષેકભાઈ કીધું એમ લુપ્ત થતી જઈ રહી કલા છે. એ કલા માટેના કલાકાર પણ હવે આપણી પાસે નથી. આજનો કાર્યક્રમનું રેકોર્ડિંગ કરવા માટે જયભાઈ ખાસ કીધું એના પાછળનો ઉદ્દેશ પણ એટલો હતો કે એક તો કલા આપણી પાસે સચવાશે અને કદાચ કોઈક નિસર્ગ બુદ્ધ જેવા યુવાનને ઈચ્છા થાય ભવિષ્યમાં કે હું પણ આવું કે આખ્યાન કરું તો એ વખતે આ એક આપણને એક રેફરન્સ તરીકે પણ કામમાં આવશે. મૂળ આશય તો એ જ હતો કે કાળા વાળના વિદ્યાર્થીઓ અને કાળા વાળવાળા યુવાનો આ સાંભળે, સમજે, શીખે અને કલાને આગળ ધપાવે. તો આપણે ઉમાકાંતભાઈ રાજ્યગુરુ આજે આપણને મળ્યા છે, હું એમનું દિલથી સ્વાગત કરું છું. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ. રીટાબેન પટેલનો જેટલો સહજ સ્વભાવ છે ને આજકાલના આ નેતામાં આટલો સહજ સ્વભાવ મળતો નથી. હમણાં પણ એમનો ફોન આવ્યો ને, હું એટલા માટે કહું છું કારણ કે હમણાં એમનો ફોન આવ્યો હતો કે હું આવી ગઈ છું, એટલે મેં કીધું સારું બહાર તમને રિસીવ કરવા આવું. એટલે હું મુખ્ય દરવાજે બેન પાછળના દરવાજે અંદર આવી ગયા. એટલે આ એટલો એમનો સહજ સ્વભાવ છે. પારસમણી ફાઉન્ડેશનના દરેક કાર્યક્રમમાં રીટાબેન ખૂબ સહજતાથી ઉપસ્થિત થાય છે. એ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે, મેયર થયા ત્યારે અને હવે ધારાસભ્ય થયા ત્યારે અને આપણે મીશે કે મંત્રી થાય તો પણ આ સહજ ભાવ રાખીને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે. આપણે નસીબદાર છે કે આપણને નગર સેવકો સારા મળ્યા છે. આપણો ફોન ઉપાડે, આપણી સાથે વાત કરે, આપણા કાર્યક્રમમાં આવે ને આપણે મદદરૂપ થાય અને આપણો કાર્યક્રમ ઉજાડે. સામે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાના દીપકભાઈ, પ્રવીણભાઈ વાટલિયા સાહેબ, રાખૈયા સાહેબ, ડૉક્ટર જય ઉઝા, અભિષેકભાઈ, દર્શન, પરમ સ્નેહી મિત્ર કવિ કિશોરજી કાદરા, નટુભાઈ, પ્રવીણ ગઢવી સાહેબ, કેટલા બધા મિત્રો અહીં આગળ બેઠા છે. આખું આમ તો બધાને આમંત્રણ પર્સનલી આપ્યું હોય. લાયન્સ ક્લબના મીનાક્ષીબેન પણ આવ્યા છે, એટલે એનો પણ આનંદ. બધાનું દિલથી સ્વાગત કરું છું ને એક સરસ મજાનો કાર્યક્રમ આપણે બધા માણીએ. અને હજી હું તો ફરી બધાને પ્રાર્થના કરું છું, વિનંતી પણ કરું છું. આજનો કાર્યક્રમ તો જાણે કે થશે જ, પણ આપણે ઉમાકાંતભાઈને ફરી બોલાવીએ અને આપણે ફરી બોલાવીને આપણે યુવાનો, કોલેજના વિદ્યાર્થીઓ આવે અને આ સાંભળે માટે ફરી પ્રયત્ન કરીશું. આ તો સારા વસ્તુ માટે પ્રયત્નો કરતા રહેવું પડશે. માતૃભાષા હોય, પારસમણી હોય કે કોઈ પણ સંસ્થા હોય, સતત પ્રયત્ન કરીશું તો જ આ રહેશે. એટલે આપણે અહીંયા અટકી ન જતા, આ કાર્યક્રમને છેલ્લો ન ગણતા દીપકભાઈને, કિશોરભાઈને પણ હું કહી રાખું છું, કલ્પેશભાઈને કહી રાખીએ કે આપણા કાર્યક્રમ ઉપક્રમ થતા રહે, આપણે કોલેજમાં બોલાવીએ, મૂળ આપણે ખૂણે ખૂણે પહોંચે. કુંવરબાઈનું મામેરું નહીં, નરસિંહ મહેતા અને આપણી સાહિત્યની સેવા, આપણા સંત પરંપરા બધા જ આપણે ઠેક ઠેકાણે પહોંચે. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ડૉક્ટર અભિષેક દરજી, દર્શન પુરાણી, કિશોરભાઈ અને ભાગ્યેશ ઝા સાહેબ આજે ઉપસ્થિત નથી, પણ આ મિત્રોનો સતત સહયોગ, સતત ફોલોઅપ રહ્યું છે. એના કારણે જ આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ. દરેકને ખૂબ શુભકામનાઓ. ફરી આવા સરસ કાર્યક્રમ થતા રહે માટે બધાનું દિલથી સ્વાગત. અમારા મિત્ર આજે સાઉન્ડ પર બેઠા છે ને, ચંદુજી, એ જ્યારે મને પહેલી વાર મળ્યા ને ત્યારે કે સાહેબ આપણે સાથે ભણતા હતા કે, એટલે કે હવે હું ઓળખાવું તમે ઓળખાવો આટલો ફેર પડ્યો કેમ. એટલે એવા સહજ મારા મિત્ર પણ સાઉન્ડ પર છે. એટલે એનો આનંદ કોઈ આપણો સહજ ધ્યેય આપણી સાથે હોય ને આટલો પ્રેમથી વાત કરે. ચંદુજીને પણ આપણે યાદ કરીએ છીએ અને બધાને જ દિલથી સ્વાગત કરીને આપણે આ કાર્યક્રમ માણીએ. ઉમાકાંત રાજ્યભાઈ ગુરુ સાહેબ, ખાસ આપનું સ્વાગત છે. અમારા તસવીરકાર જિજ્ઞેશભાઈ પણ અહીં ગાડી છે. જિજ્ઞેશભાઈ, પાયલ છેલ્લી વાત મારી પૂરી કરી દો. આજે જેમ આ કાર્યક્રમ પહેલી વાર થઈ રહ્યો છે ને, આપણો આખ્યાનનો પહેલી વાર થઈ રહ્યો છે આ માણભટ્ટવાળો, એવું ગાંધીનગરની અંદર સૌથી પહેલું જો કોઈ નાટક લાવ્યા હોય ને તે જિજ્ઞેશભાઈ ને પાયલવાળા લાવ્યા હતા. બહુ ઓછાને ખબર હશે. 100 ટચનું સોનું, મને નામ પણ યાદ છે. 100 ટચનું સોનું નાટક સૌથી પહેલું લાવનારું ક્રેડિટ એમને જાય છે. અને રિક્ષાની પાછળ પોસ્ટર લગાવીને સેક્ટરમાં રિક્ષા ફરતી હતી પ્રચાર કરવા માટે. અને પહેલો પેડ શો હતો ગાંધીનગરનો, પહેલો પેડ શો. રૂપિયા ખર્ચી જો કોઈ નાટક કર્યું હોય
તો પહેલાં એ પાયલવાળા પણ બેઠા છે, એટલે જિગ્નેશભાઈ એ પણ આનંદ વ્યક્ત કરું છું. અને આપણે ખૂબ બસ આવી જ રીતે બધા મિત્રો ભેગા થઈને આપણે કાર્યક્રમ કરતા રહીએ. સૌનું સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. આ કાર્યક્રમ એ માતૃભાષાના ગૌરવની પ્રતિષ્ઠાનનો કાર્યક્રમ છે અને એને પારસમણીનો સ્પર્શ થયો છે, એટલે સ્વાભાવિક રીતે આ કાર્યક્રમ સોનેરી બને. તો હવે જયભાઈ ઓઝાને હું વિનંતી કરું કે તેઓ ઉમાકાંતભાઈનો વિશદ પરિચય આપણને કરાવે. જયભાઈ ઓઝા. નમસ્કાર. ઉમાકાંતભાઈ એવી રીતે કહેતા હોય જ્યારે એમના વ્યાખ્યાન હોય, ઉમાકાંત વજયશંકર રાજ્યગુરુ. ઉમાકાંતભાઈ રાજ્યગુરુનો આમ પરિચય મને આમ સાંગોપાંગ ખબર છે, પણ કેટલીક તારીખ ને બીજી કેટલીક માહિતી લેવા માટે મેં એમને ફોન કર્યો. સરળતાની વાત કરું છું એમની, કે તમારા થોડા ડેટા મારે જોઈએ છે. એ ભાઈ શું, હું તમને એક વાત કહું કે એકવાર એક ભાઈએ મારો પરિચય કરાવવા માટે મનુભાઈ પંચોળી દર્શક એમને કહ્યું કે તમે આમને ઓળખો છો? પેલા ભાઈએ ઉમાશંકરભાઈ તરફ હાથ ચીંધીને જણાવ્યું, તમે આમને ઓળખો છો? અને મનુભાઈ પંચોળીએ કહ્યું, તળાજા જોડણી. બે શબ્દ. સ્વયં દર્શકે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર મનુભાઈ પંચોળીએ જેમનો પરિચય આ બે શબ્દ દ્વારા આપ્યો હોય, એમનો આ પરિચય હું શું કરાવી શકવાનો હતો. પરંતુ યથામતી હું પ્રયત્ન કરું છું કે આપણને, અને ખાસ કરીને હમણાં જ સંજયભાઈએ વાત કરી એમ, યુવાધનને ધ્યાનમાં આવે કે આ કેટલી મોટી જણસ આપણી સામે બેઠી છે. ભાષાને ગહનતમ રીતે ભણનારા અને ભણાવનારા, સહજ, સરળ અને સાલસ, રમૂજ વૃત્તિ ભારોભાર ભણાવતા ભણાવતા વ્યુત્પત્તિ તરફ જઈને શબ્દના મૂળ સુધી જવાનું અને એની વ્યુત્પત્તિ, આપણે બધા ભાષાવિદ છીએ, આપણે જાણીએ છીએ, ભાષાના કુળ અને મૂળને જાણીને પીરસતા રહેવાનું. આ એમની ખાસિયત છે. આ એમની એક પ્રકારની એવી ખાસિયત છે જે એમને ગુજરાતમાં બધાથી અલાયદા બનાવે છે. 1944માં એમનો જન્મ થયો. આજે આપણે 2024માં બેઠા છીએ. એપ્રિલ મહિનામાં એમનો જન્મ થયો છે. 8 દાયકા વિતાવીને આ અડીખમ માણસ ભેખધારી, ભાષાની ભેખ ધરીને આ એક અવિરત યાત્રાએ નીકળે છે. એમના અહીંયા હોલ સુધી લઈ આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું ત્યારે એમ કીધું કે લાવો, હા હું લઈ લઉં. ના ના ના, આ હું પકડીશ. એટલે આ એમની સરળતા છે જે ખૂબ દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક એમના વર્ગો કર્યા હશે. મારાથી વળી તોય આપણને ઓલું ટેવ ને, ઓલી સરકારી ટેવ, નંબર કેટલી પ્રશિક્ષણ શાળાઓ તમે પ્રશિક્ષણ આપ્યા હશે. તો મેં કીધું પૂછવા દે કે ઉમાકાંતભાઈ, આમ અત્યાર સુધીમાં તમારા વ્યાખ્યાન, એટલે કે ભાષાને અને જોડણીને લગતા વ્યાખ્યાન કેટલા થયા હશે? ઓહો ભાઈ, અસંખ્ય. કેમ એવું? 1982થી એમણે સતત ભાષાની આહલેખ અને વ્યાકરણ, સંસ્કૃત અને ગુજરાતી બંનેના વ્યાકરણને તારતમ્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન શરૂ કર્યો. અને ગામે ગામ જીસીઆરટી, ગુજરાત વિદ્યાપીઠ, કોઈ બીએડ કોલેજ, ગાંધીનગર, અમદાવાદ નહીં, ગુજરાતને ખૂણે ખૂણાની કોઈ પણ એવી સંસ્થા બાકી નથી જ્યાં મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જ્ઞાનથી સમૃદ્ધ કર્યા નથી. એટલું જ નહીં, મને બપોરે હસતા હસતા કીધું કે હું જેલમાં જઈ આવ્યો છું. હા, વડોદરા, સુરતની જેલમાં પ્રૌઢ શિક્ષાના વર્ગો થાય અને એ પ્રૌઢ શિક્ષાના વર્ગો જેણે લેવાના હોય એ વર્ગ લેનાર
વ્યક્તિઓને પ્રશિક્ષિત કરવા માટે ઉમાકાંતભાઈને શિક્ષક પ્રશિક્ષણ માટે એક સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે એ ત્યાં પણ જઈ આવ્યા છે. 2002માં લગભગ 2002માં એ નિવૃત્ત થયા, પણ વધુ પ્રવૃત્ત થયા. રશ્મિ બંસલનું પુસ્તક છે ખભે કોથળો દેશ મોકળો. એમને ખભે કોથળો અને હાલી નીકળે એકદમ જ. એ વિદ્યાપીઠમાં જઈને એકદમ દ્રઢતાપૂર્વક કહે પણ ખરા કે આ કોર્સની અંદર આ ફેરબદલ કરવાની જરૂર છે, હવે આ જૂનું થયું છે, કંઈક ફેરફાર કરવા પડશે અને જુદી રીતે કરવું છે. એ પાઠ્યપુસ્તક મંડળમાં જઈને પણ જણાવે પણ ખરા કે પુસ્તકોની અંદર ગુજરાતી ભાષામાં કંઈ ને કંઈ જે ગુજરાતીના પુસ્તક છે એમાં આટલી ભૂલો છે. આ એક સ્વયં સંસ્થા છે અને આજે આ સંસ્થા આપણી સમક્ષ છે એ આપણું સૌભાગ્ય છે, ગાંધીનગરનું સૌભાગ્ય છે. આજે હવે આખ્યાનની વાત, આ એમની ભાષાની અને શિક્ષણ યાત્રા. 74 વર્ષની વયે એમને વિચાર આવ્યો કે આ આખ્યાન મારે શરૂ કરવા છે. સૌ પ્રથમ એમણે તળાજાની બાજુમાં ઈસરિયા ગામ, ઈસોરા ગામથી આની શરૂઆત કરી. એનો સંદર્ભ નરસિંહ મહેતા સાથે સંકળાયેલો છે. નરસિંહ મહેતાના જે પૂર્વજો છે એ આમ ઈસોરા એટલે એની પણ તરત વ્યુત્પત્તિ બપોરે મને આપી જ દીધી હતી એમણે. એ ઈસોરા એ ખરેખર ઈશ્વરિયા છે, ઈશ્વરપુરાનું કેવી રીતે ઈસોરા થાય એની આખી એમણે સમજાવી હતી. પણ એ ઉમાકાંતભાઈ બોલે તો જ સારું લાગે એટલે હું એનાથી બચું છું. પણ એની અંદર એમણે સૌ પ્રથમ આખ્યાન આપ્યું 74 વર્ષની વયે. કોણ કહે છે કે કોઈ વય નિવૃત્ત થવા માટે હોય છે? એમણે તો શરૂઆત કરી અને આજે 80 વર્ષ એટલે 6 વર્ષના આ જે ગાળામાં એમણે 50થી વધુ આખ્યાન આપ્યા છે. અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ન્યાસી તરીકે મને ગૌરવ થાય. અમારા ન્યાસીઓ બેઠા છે, મુરબ્બી હર્ષદભાઈ શાહ બારડોલી છે અને કારણવશાત આપણા અધ્યક્ષ અમારા ભાગ્યેશભાઈ આવી શક્યા નથી. પરંતુ ઉમાકાંતભાઈ જેવા આવા અનમોલ રતનને સૌ પ્રથમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પોંખવાનું કાર્ય માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા 2019માં કરવામાં આવ્યું હતું અને એના પણ આપ સાક્ષી રહ્યા હશો. શ્રેષ્ઠ શિક્ષકનો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એમને એવોર્ડ અપાયો હતો. ત્યારબાદ એમને સાત્વિક સાહિત્ય સર્જન જગદીશ ત્રિવેદી, આપણે હવે જગદીશ ત્રિવેદીના નામને આપણે બધા જાણીએ છીએ, એમના હસ્તે એ પુરસ્કાર એમને હમણાં જ ભાવનગરમાં પ્રાપ્ત થયો. અને મને બહુ ગૌરવની લાગણી થાય છે કે આગામી 18મી જુલાઈએ એમને પોરબંદર ખાતે પૂજ્ય ભાઈશ્રી દ્વારા રમેશભાઈ ઓઝા, પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી દ્વારા એમને ગુરુ ગૌરવ સન્માન પ્રાપ્ત થવાનું છે. હવે મારે જ અટકવું રહ્યું કારણ કે અહીંયા તો અટકાય એટલી એમની ઉપલબ્ધિઓ એવી છે કે અટકી ન શકાય. પરંતુ આપણે એમને માણવા છે અને આપણે કાર્યક્રમને વધારવો છે. આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર જયભાઈ. ધારાસભ્યશ્રી આપણી વચ્ચેથી વિદાય થઈ લઈ રહ્યા છે. જ્યારે જયભાઈ પરિચય આપતા હતા ત્યારે આટલી અભિવ્યક્તિનો શબ્દમાં પરિચય કઈ રીતે આપવો? રાજેન્દ્ર શુક્લનો શેર મને યાદ આવે કે લો કરું કોશિશ ન ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. પણ કદાચ શબ્દમાં આ વિરાટ અસ્તિત્વ સમાઈ ન શકે. એટલા માટે જ્યારે એમને માણ ઉપર જ્યારે એમની થાપ પડશે ત્યારે એમનો સાચો પરિચય થશે. એક તરફ નરસિંહ મહેતા, એક તરફ આપણો આદિકવિ અને બીજી તરફ ગુજરાતી ભાષાનો મહાકવિ. આ બંનેને સાંકળીને કુંવરબાઈનું મામેરું અહીંયા રજૂ થાય છે તમારી સામે. તો તમારા અને મામેરા વચ્ચેથી માઇકને હું હટાવી લઉં છું.
સંસ્કૃતનું સૌથી વધુ નજીકનું રૂપાંતર હોય તો તે ગુજરાતી છે. રાષ્ટ્રભાષા હિન્દી પણ નહીં, એને ઉર્દુ ફારસીની એટલી બધી અસર થઈ ગઈ કે સંસ્કૃતનું નપુંસક લિંગ આખું કાઢી નાખ્યું. એક મંદિરમાં ઓટલે બેઠો તો દીકરાનો દીકરો રમતા પડી ગયો, એટલે મેં અમસ્તું કહ્યું કે પડ ગયા? તો બાજુમાં એક નિશાળનો વિદ્યાર્થી બેઠો હતો, એણે મને કહ્યું કે હિન્દીમાં પડ ગયા ન કહેવાય, ગીર ગયા કહેવાય. કે પણ જો સંસ્કૃતમાં પતનું પટ અને ટનો ડ થઈ જાય વટવડ જેમ, તો એમાંથી પડ આવ્યું. બરાબર? તો એ સંસ્કૃતમાંથી સીધું આવેલું છે. જ્યારે ગીરના ક્યાંથી આવ્યું? એટલે આ ગુજરાતી સંસ્કૃતનું સૌથી નજીકનું ભારતીય ભાષાઓમાં રૂપાંતર તે ગુજરાતી છે. એટલું જ નહીં, સંસ્કૃતનું રૂપ બાહુલ્ય, રામના રૂપો જુદા વિભક્તિના, સીતાના જુદા, ને ક્રિયાપદમાં એવું જ છે 10 ગણ ને સાવ સરળ, ઓછામાં રૂપ બાહુલ્ય નહીં. એટલે એ રીતે સંસ્કૃત કરતાં પણ સરળ એવી ગુજરાતી ભાષા છે. ભાષા જ નહીં, એનું સાહિત્ય પણ જુઓ કે જેમ ઇટલીના આખા જૂના સાહિત્યના જ્ઞાન ઉપર આખું પુનર્જાગરણ આવી ગયું અને આખું યુરોપ બેઠું થઈ વિકસી ગયું, આખા વિશ્વમાં ફેલાયું. આપણી પાસે પણ એવો સમૃદ્ધ સાહિત્ય ખજાનો, જ્ઞાનનો ખજાનો પણ છે. પણ અફસોસની વાત એ છે કે વિશ્વની જે થોડા સમયમાં નાશ પામનારી ભાષાઓની યાદી છે ને, એમાં ગુજરાતીનું નામ છે. આપણે આ વિચારવા જેવું છે. હું કહું છું કે આપણે ગુજરાત નંબર 1 બને એટલા માટે અનેક પ્રયત્ન કર્યા, પણ ગુજરાતી માટે કાંઈ કર્યું છે? હું અને આ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન એ આ માતૃભાષાના સંવર્ધન અને ચિરંજીવિતા માટે યત્ન કરી રહ્યા છીએ. 50 જેટલા આખા ગુજરાતમાં કેન્દ્રો દ્વારા માતૃભાષા માટે ફરી પાછું આપણે એ કરી રહ્યા છીએ. એટલે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન એને એકલું ગંજી પત્તાનું પાનું ઊભું ન રહી શકે, પણ જ્યારે 2 મળે ને તો બંને ઊભા રહી શકે છે. એ જ રીતે એને આ પારસમણીનો સ્પર્શ થયો. હું શિક્ષકોને કહું છું કે પામરમાંથી પરમ કરવા, જો બાળક પામર છે એને પરમ શ્રેષ્ઠ, પામરમાંથી પરમ કરવા અવસર તને મળ્યો તો સ્વયં પારસ બની અન્યને સુવર્ણ કર. તો પારસ ગ્રુપ પણ આ રીતે માતૃભાષાના સંવર્ધનને પરામર્શ, સ્પર્શ આપી અને એ પણ એને આપણે સૌ મળી અને ગુજરાતીને પણ સુવર્ણમય બનાવવા યત્ન કરીએ એ દિશામાં. એ સાથે એ પ્રકીર્ણ વાત હું પૂરી કરું છું. આખ્યાનનું પ્રારંભમાં પ્રાર્થના હોય છે. અર્જુન ત્યાં સુધી સફળ રહ્યો જ્યાં સુધી એની સાથે ભગવાન હતા. અત્યારે શું કરવું જોઈએ હવે એ હું જોઈ શકું અને આચરી હું એને શકું એવું દે સામર્થ્ય. ત્રીજી પંક્તિ આમ છે, પણ આંધી ઘેરાવું સુજે ન કોઈ ઉપાય, ત્યારે આવી ઉગારજે
જગના પાલનહાર. નરસિંહને કેવી એવી કટોકટીની પળો કેટલી વાર આવી છે, અને ત્યારે આ પાલનહારે આવી અને દરેકને આવીને ઉગારે છે. એટલે એ જ પ્રાર્થના કરાવી અને પ્રારંભ કરું છું. આખ્યાનનો મંગલાચરણ હોય, પહેલા પ્રાર્થનાથી તે પ્રારંભ કરે છે. પ્રેમાનંદ તે નરસિંહનો પ્રિય રાગ તે કેદારો છે, અને એ કેદારાથી એ પ્રારંભ કરે છે. શ્રી ગુરુ ગણપતિ સમરવું શારદ લાગુ મન મુદા કહું મામેરું મામેરું મેતા તણું પદબંધ કરવા. નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ જૂનાગઢમાં. પ્રેમાનંદને માત્ર મામેરાની પૂર્ણ કથા કહેવી છે. આપણે જરા આપણા આદિકવિ એક અડગ અને નિર્ભય ક્રાંતિકારી વીર એવો નરસિંહ સાહિત્ય તો આપ્યું છે. એણે પહેલા વહેલા ભાષાને સંસ્કૃતમય બનાવવાનો, વધુ શિષ્ટ બનાવવાનો પ્રારંભ કરનાર એ કોણ છે? એ નરસિંહ છે. એટલે પહેલા એ નરસિંહને, પછી ગુજરાતીનું આવું વિશેષ સાહિત્ય સર્જનાર, આખ્યાનનું વિશેષ સ્વરૂપ, જેમ સંસ્કૃતમાં મહાકાવ્ય છે એમ ગુજરાતીને પોતાનું આખ્યાન વિશેષ સ્વરૂપ છે. અને આના શિરોમણી એવા પ્રેમાનંદને, અને પછી એના તરફ ભાવથી પ્રેમથી એ આ સ્વીકારવા આવેલા અભિષેકની જેમ જે સૌ ઝીલવા આવેલા આપ સૌને નમસ્કાર કરી અને પ્રારંભ કરું છું નરસિંહ ચરિતનો. નરસિંહની 1304 તળાજાના રાજાએ વડનગરના ભાણજી પંડ્યાને કહ્યું કે તમે અમારા નગરમાં આવી સંસ્કારની જ્યોત જગાવો. તમે નાગર છો એટલે દક્ષિણા નહીં લ્યો, પણ હું તમને જાગીર તરીકે 2 ગામ આપું છું. એક ગામ તે ઈશ્વરપુરા, ઈશ્વરદાન ગઢવી તો ઈશ્વર એમ થાય, એમ ઈશ્વરપુરા, ઈસવ ઉરા, પનો વ થઈ જાય, તાપ તાવ દીપ દીવો, ઈસવ ઉરા, ઈસુરા અને ઈસોરા. બીજું તે મહાદેવપરા. આ 2 ગામ આપ્યા. અને એના પુત્ર અને બીજા સગા સંબંધી સાથે, પુત્ર ગદાધર સાથે એ તળાજામાં આવ્યા. પછી એનો પુત્ર ગદાધર મંત્રીપદા સાથે એ વ્યાપારી પેઢી કાઢે છે. એટલે વ્યવસાય બદલ્યો. જો ભાણજી પંડ્યા હતા, પણ વ્યવસાય બદલ્યો એટલે મહેતા કહેવાયા. ગદાધરનો પુત્ર પુરુષોત્તમને 2 દીકરા, એક કૃષ્ણ દામોદર અને એક પરબત. આ બંનેના લગ્ન તળાજાના રૂગનાથ ત્રિવેદીની 2 દીકરીઓ દયાકુંવર અને મધુમાલતી એમની સાથે થયા. એટલે તળાજા નરસિંહનું મોસાળ તો ખરું, પણ એનું ગામ 5 પેઢીનું ગામ પણ તળાજા છે. એટલે અત્યારે ઘણા છે બસ એટલું જ કહે છે કે નરસિંહનું મોસાળ તળાજા,
પણ એમનું ગામ 5 પેઢીથી એ તળાજામાં જ રહ્યા. અને પછી આ જ્યાં જ્યાં રાજકીય સેવા મળે ત્યાં જતા નાગરો. એટલે નરસિંહના પિતા કૃષ્ણ દામોદર પણ જુનાગઢમાં સિપાઈ સાલાર સેનાપતિ હતા, જેનું યુદ્ધમાં અવસાન થયેલું. અને પછી પરબત મહેતાને માંગરોળનું દિવાન પદું મળ્યું, એટલે એના ભાઈના દીકરાઓને એમણે જુનાગઢમાં સેવા અપાવી, અને એટલે પછી જુનાગઢ આવ્યા. બાકી વધારે સંબંધ તે તળાજા સાથે છે. હવે સાવ નાનો નરસિંહ હતો, બાળ નરસિંહ, અને માતા પિતા બંને એ સ્વર્ગે સીધાયા. બહુ જ કર્કશ સ્વભાવની ભાભી છે, એના પનારે પડેલો નરસિંહ. એક બીજા આખ્યાનકાર તો કહે છે કે માત પિતા સ્વર્ગે સીધાવ્યા, મેલી મુજને આય, બંધુ બેલડીમાં બહુ દુખ્યો છું, બોલાવી લ્યો મને ત્યાં. સાવ ઉપેક્ષિત બાળક, કોઈ એને બોલાવતું નથી, એટલે 7 વર્ષ સુધી બોલતા નથી શીખ્યો. ચિંતા નરસિંહના પિતાની બાને થાય છે કે આને જનોઈ દેવાની છે ને ગાયત્રી મંત્ર કેમ બોલશે. એણે એક તેજસ્વી મૂર્તિ જોઈ, ગોવિંદ સ્વામી. એને કહ્યું કે આ કાંઈ બોલતો નથી અને કંઈ કરો. ગોવિંદ સ્વામી આ પ્રતિભાને ઓળખી ગયા. એણે માથે હાથ મૂકી, નજરે નજર મેળવી અને કહ્યું કે એલા નરસિંહ, તારા દૈદીપ્ય આ મહાન આત્માને આ વળી ગયેલી અગ્નિની જેમ રાખ વળે એમ વળી ગયેલી રાખને તો દૂર કર. તારે તો એક આખો યુગ સર્જવાનો છે, પ્રેરવાનો છે. ઊભો થા, બોલ રાધે ગોવિંદ. અને નરસિંહ એ ગાઈ ઉઠે છે કૃષ્ણ રાધે ગોવિંદ. અને નરસિંહ પોતે પણ કહે છે કે જાગી ઉઠી મારી આદ્ય વાણી. નરસિંહની વાણી એ જાગી ઉઠે છે અને એ એમાં રત રહે છે. એને ઐહિક બાબતોનો રસ નથી નરસિંહને, અને એટલે એ તો અધ્યયન કરે છે. એ ઉપનિષદ વાંચે, વેદ વાંચે, એવું અધ્યયન કરે. અને ભાભીને ભાઈઓ કમાય અને આ કાંઈ ન કમાય એ ગમે નહીં. એટલે ભાભીએ જો દૂરના ગામડાની અભણ સ્ત્રી પણ ગૌરાવતી હતી. નાનપણમાં મૂંગો હતો ને સંતે કર્યો આચાર, વિદ્યામાં એ રત રહ્યો, ઈશ લીલામાં એ રત રહ્યો, કેનો જગિયો જમણો હાથ, હરિને નામે ગેલો થયો. ભાભીએ મેણું માર્યું. જો મેણું શબ્દ મહાહીનમ, મહાહીણવું, મહીણું, મહેણું. અને એણે અત્યંત આવું દુષ્ટ ઓલું વચન કહ્યું અને મહેતાને અંગે લાગી દાજ. અને પછી નરસિંહ ઘર છોડીને નીકળી જાય છે. તળાજા પાસે ગોપનાથજી જે છે 22 કિલોમીટર દૂર અપૂજ શિવનું લિંગ હતું, ત્યાં જઈને ઉપવાસ 7 મેં તે કર્યા, કવરી જા મહાદેવ
કર્યા તત ખેવ. પ્રેમાનંદની ઉપમા જુઓ, કમળ જેમ ધીરે 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 પાંખડી ખોલે એમ આખું લિંગ હતું એ ધીરે ધીરે વિકસ્યું અને એમાંથી સાક્ષાત શિવ પ્રગટ થયા છે. રૂંઢ માળા સર્પભૂષણ વાગંબર ગજ ચર્મજી વાગે શંખ ડમરૂ ને શૃંગી મેત દીઠા પરિબ્રહ્મજી. તવ નરસૈયો જય પાય લાગ્યો મસ્તક મૂક્યો હાથ. માગ માગ હું કૃપાળ છું એમ બોલ્યા ઉમિયાનાથ. નરસિંહને કોઈ એવી બાબતોની એને ઝંખના નથી. જો ભૌતિક બધી બાબતો એ બહારની વસ્તુ છે. વાડી મોટર બંગલા બધું બહાર છે. આંતરિક વિકાસ શું? નરસિંહ આ અંદરનું આત્માનો વિકાસ ઈચ્છે છે અને એટલે નરસિંહ તો ભગવાન ઉપર છોડી દે છે. નરસિંહ પોતે કહે છે, તમને જે વલ્લભ હોય જે દુર્લભ તે આપો મુને દયાણી. હે પ્રભુ, તમને તે જે દુર્લભ હોય એ મને આપો. શિવ વિચારે છે કે હું તો વૈરાગ્યનો દેવ છું, આને તો વ્યવહારમાં રહેવાનું છે. તો એને થયું કે વ્યવહારમાં સૌથી વધુ સફળ માર્ગ કાઢનારા, જીવન લીલા દ્વારા એ દર્શાવનારા કોઈ હોય સમાજને તો તે કોણ છે? કૃષ્ણ છે. એટલે એણે કહ્યું કે હું તો કૃષ્ણની અદ્ભુત લીલામાં રમમાણ રહું છું. તો નરસિંહ કહે છે કે તો એ મને દેખાડો. અને એ નરસિંહને આ ઈશ કૃષ્ણ લીલાનું દર્શન કરાવે છે. કૃષ્ણની લીલા ખરેખર એ આપણે પણ વિચારવા જેવી છે. જો વખતે વગાડો વાંસળીને વખતે ફૂંકો શંકરે વખતે અશસ્ત્ર શસ્ત્ર બનાવી કરો વચનનો ભંગ કૃષ્ણ વિચારો રે. વખતે ગોપી તીરહરો ને વખતે પૂરો ચીર રે. મૂચ કુંદને ચીરજ ઢાંકી કાળે યવનને મારો કૃષ્ણ વિચારો રે. સમયનું સત્ય સૌથી વધુ જો પારખીને આચરીને સિદ્ધિ પામી શક્યા હોય તો તે કોણ છે? કૃષ્ણ. એટલે એ કૃષ્ણની લીલા એટલું જ નહીં, અણુ એ અણુમાં જે તત્વ રમમાણ છે, ઈશ તત્વ એ બ્રહ્મ. બૃહ શબ્દનો અર્થ વ્યાપીને રહેવું. બૃહદ આપણે શબ્દ વાપરીએ છીએ અને બૃહ જે બધે જ વ્યાપીને રહ્યો છે એના ઉપરથી બૃહ ઉપરથી શબ્દ બન્યો તે બ્રહ્મ. તો ને તે દીઠો બ્રહ્મ પ્રકાશજી, એને આખું બ્રહ્મનું જ્ઞાન પણ આપે છે. આ વખતે શું થાય છે? નરસિંહને કે નાચે નરસિંહો સુખ શ્વાસ કે લીલા જોઈ નાથની રેલો સદા રહે છે રાસ કે લીલા બ્રહ્મ પ્રકાશની રેલો.
આ બ્રહ્મ પ્રકાશની લીલા. હા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું. હા, અકળ અવિનાશીએ સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત જાલે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. જો નરસિંહને આ મળે છે કે દરેકમાં ભગવાન છે, વ્યાપેલો છે, તો એ ભગવાનને એને તમે પ્રેમ કરો તો આપોઆપ એ પ્રગટ થઈ જશે. મોટામાં મોડી તે પ્રાપ્ત કરવો તે પ્રેમ છે. તો પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. અને એટલે જ તે એ થડથકી ડાળ નહીં હોય અળગી. ફૂલ ને ફળ તે તો વૃક્ષના જાણવા, થડથકી ડાળ નહીં હોય અળગી. અંતે તો હેમનું હેમ હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા. અંતે તો હેમનું હેમ હોય. અને આને કારણે જ તે પહેલો વેલો ક્રાંતિકારી, નિર્ભીક ક્રાંતિકારી અડગ કોઈ હોય તો તે કોણ છે? નરસિંહ છે. એ વખતે પણ હરિજનને ઘેર જઈ અને એ ભજનો કરે છે, ઈશ કીર્તન કરે છે. એટલું જ. હા, બીજું નરસિંહની સફળતાનું બીજું કારણ શું? એને આપણે પેલામાં આવી ગયું ને કે ઉમિયાવરની બાહે વળગ્યો નરસિંહ દીવી ઝાલે રે. આ નરસિંહનું પોતાનું પદ છે કે ઉમિયાવરની આ જે શિવ છે એને આંગળી પકડીને લઈ ગયા છે આ લીલા બતાવવા. પણ એ વખતના સમય પ્રમાણે પ્રકાશ માટે લાકડીના છેડે કપડાના લીરા વીંટી એમાં તેલ પૂરે અને પછી જગવે. તો આ જગવે ત્યારે એ જગતું તેલ નીતર્યું હોય તો આખી લાકડું જગતા જગતા નરસિંહનો હાથ જગે છે. અને જુઓ આ નરસિંહની સફળતાનું કારણ એની તલ્લીનતા જુઓ કે હાથ બળે તો એને ખબર ને, ઓહો વાહ પ્રભુ, શી તારી લીલા, અકળ બધે અહીંયા તું, અહીંયા પણ તું. એ તો બસ એને લીલામાં રમમાણ. અને હાથ બળે છે. સાચે સાચો હાથ બળે ને તોય ખબર ન પડે ત્યારે હરિવર આખે આખો વિના મશાલે બળે. એ બળતરા કોને થાય છે? નરસિંહને નહીં. જ્યારે તમે ભગવાનને સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ, કોણ સિદ્ધિ પામી શકે? તમને ભગવાને જે કામ સોંપ્યું હોય એ કામમાં જો તમે મગ્ન થઈ જાઓ તો બધું જ કોણ ઉપાડશે? એ શિવ છે. અને એ દ્વારા એ સિદ્ધિ પણ આપણે પામી શકીએ છીએ. એવા જ કર્મથી અભ્યર્ચતમ સ્વકર્મણેન સિદ્ધિમ વિંદંતિ માનવ. એને એ આ રીતના કર્મો તલ્લીનતાપૂર્વક કરેલું, ભગવાને સોંપેલું કામ કરી દેખાડો, એ આપોઆપ સિદ્ધિ મળી જશે. નરસિંહની સિદ્ધિનું રહસ્ય તે આ છે. અને પછી આ લીલા પામ્યા પછી મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળજી, દુઃખ વેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળજી. એ કહે છે કે ભગવાન નરસિંહ કૃષ્ણ ભગવાન એના મસ્તક ઉપર, નરસિંહ ઉપર હાથ મૂકી અને કહે છે કે દુઃખ વેળા મને સંભાળજે, હું ધાઈ આવીશ તત્કાળજી. હું તરત જ કે દોડીને આવીશ. કે પણ પાછા સૂચના પણ આપે છે કે રખે લોકાચાર મનમાહી ધરતો છે, મસ્તક સાટે ભક્તિ, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પરતમ પેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જો. ભગવાન કહે છે કે રખે લોકાચાર મનમાહી. લોકો શું કહે છે એનો વિચાર જ નહીં કરવાનો.
તમને આથમના દીવાએ જે લાગે કે નહીં આ સાચું છે, લોક બોલીએ ના કરીએ વિશ્વાસ. સીતા કહે છે, રામ રામ તમે તો લોક બોલીએ સાવ મને તર છોડીજી, એ જ લોકે હર મંદિર મંદિર તમ સંગાતે જોડીજી. સીતા કહે છે કે જો રામ, તમે કે મને સાવ લોક બોલીને લક્ષ્મણ લઈને મને તરછોડી દીધી, પણ હવે જો ઈ જ લોકોએ એકે એક રામજી મંદિરમાં સાથોસાથ કોણ હોવાનું, સીતાને જોડી દીધા છે. તો લોક બોલીએ ના કરીએ વિશ્વાસ, આ સીતાની ઉક્તિ છે. તો લોકો શું કહે છે એ નહીં, આપણે સાચા છીએ ને, અને એ રીતે પેલું કરીને આપણે આગળ વધવાનું. નરસિંહ આ રીતે બ્રહ્મ દર્શન પણ પામ્યો, અને હવે એ ઘરે આવી અને પહેલા વહેલા કોને પગે લાગે છે? એ ભાભીને પગે લાગે છે. હું ગોરાણી મેં પ્રમાણી, જે મને કહ્યા કઠણ વચન, હરિહર મુજને બંને મળ્યા તે ભાભી તારું પુણ્ય. આ હરિને હર બે મને મળ્યા ને, એ કે હે ભાભી તારું પુણ્ય, કે જે તે મને દુષ્ટ વચન કહ્યું ને એને કારણે, એટલે પહેલો વહેલો ભાભીને પગે લાગે છે કે તારે કારણે આ થયું. અને પછી વલણ આવે, જો કડવું પૂરું થાય અને નવા કડવાની સ્થાપના કરે. તો પુણ્ય તારું મહાત્મા હરી, જે મને મળ્યા પરિબ્રહ્મ, છે સાધ્વી સ્ત્રી મહેતા તણી, પછી માંડ્યો ગૃહસ્થાશ્રમ. જો નવા કડવાની સ્થાપના, કે આ પહેલાને પૂર્ણાહુતિ કરી, આ કડવું, કડવાને છેલ્લે વલણ આવે. આ વલણ છે એ બંનેનું સૂચન અથવા સમાપન કરી દે. અને પછી મેં તે માંડ્યો ગૃહસ્થાશ્રમ, પતિવ્રતા ગરનારી પરમ, નહીં ખુદ્યમ ખેતી વેપાર, એક જઈશ તણો આધાર. માત્ર ભગવાનને ભરોસે એ એનું એવું ગુંજતું ગૃહસ્થાશ્રમ ચાલે છે. સાધ્વી સતી સાધ્વી સ્ત્રી માણેકબાઈ છે, એવું સરસ ધીરે ધીરે ભગવાન વળી એક દીકરો શામળ આપે, એક દીકરી કુંવરબાઈ આપે. બંને એવા વિદ્યા સંપન્ન મોટા થયા, લગ્ન કર્યા. કુંવરનું સાસરું ઉન્નતપુર કહેતા ઉના આજનું, અને શામળના વિવાહ પણ થયા. અને એવું ગુંજતું ગૃહસ્થાશ્રમ, ધન્ય ગૃહસ્થાશ્રમ, એવું લાગે એવું ગૃહસ્થાશ્રમ ગુંજતું. પણ કેટલીક વાર એવી પરિસ્થિતિ જોત જોતામાં એકાએક બદલાઈ જાય. અહીંયા પણ એવું જ થયું. પામ્યા મરણ પત્નીને પુત્ર, મેતાનું ભાંગ્યું ઘર સૂત્ર. લગ્ન કરેલો યુવાન શામળ રાત્રે સૂતો છે, સવારે જાગતો જ નથી. હે જાગને જાદવા, કઢીલ દૂધ તે કોણ પીશે. અને આ શામળને વિદાય આપી જુરી જુરી પુત્ર વિરહમાં
વિયોગમાં જુરી જુરી અને માણેકબાઈ પણ સ્વર્ગે સિધાર્યા. સ્ત્રી સુત મરતા રોયા લોક, મેતાને તલ માત્ર ન શોક, ભલું તયું ભાંગી ગંધાળ, સુકે ભજીશું શ્રી ગોપાળ. આ પ્રેમાનંદના છે, પણ નરસિંહે બધાને ટકાવવા છે. એટલે એ બધાને પોતે જ ભાંગી પડે તો શું થાય, એટલે બધાને આશ્વાસન આપે છે કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, ચેતણો ખરો ફોક કર. તો અવધ જેની થઈ તે જાય સહી, લેશ નહીં શોક કર તું રે આમન. જેની અવધ થઈ ગઈ હોય એ જાય, એમાં શું કામ? પણ નરસિંહનું મૃત્યુ દર્શન એ જુદું અને વિશેષ છે. એ શું? શિવ થકી જીવ થયો એ જ આશે. એ શિવમાંથી જીવ જુદો પડ્યો છે, તો ફરીવાર પાછો મૃત્યુ એટલે ફરી પાછો શિવ સાથે એના લગ્ન જોડાણ થાય છે. તો આ નરસિંહ આ રીતે એ મૃત્યુને જોવે છે. એટલે બીજા પદમાં નરસિંહે પોતે લખ્યું છે, લીલાવાસની પાલખી એને ઊંચકનારા ચાર, ખંભે રાખ્યા ધોતિયા, મુખે રામ રામ ઉચ્ચાર, બાલા રે વરની પાલખી. જો બાલા રે વરની પાલખી, આનો રૂપક તો જુઓ કે આને વર કીધો. શું કામ? તો કે હવે એ જીવ એ શિવમાં મળવા લગ્ન કરવા જાય છે પાલખીમાં બેસીને. તો આ મૃત્યુનું જો જેમ જન્મ એ કુદરતી ઘટના છે, એમ મૃત્યુ પણ કુદરતી છે. તો વધાવો જેમ જન્મને, વધાવો એમ મૃત્યુને. આ નરસિંહનું મૃત્યુનું દર્શન એ એના પદોમાંથી પણ આ સ્પષ્ટ થાય છે. એ માત્ર બે ફેકરો હારું થયું જંજાળ ટળી એમ એ નરસિંહનું એ પોતાનું નથી, એ પ્રેમાનંદ કહે છે. હવે આ બાજુ નરસિંહ સાવ નરાળો થઈ ગયો. દીકરો ગયો, પત્ની ગઈ, કુંવર સાસરે ગઈ, એકલો, અને જ્ઞાતિએ જેને સાવતર છોડી દીધો છે એવો એકલો નરસિંહ નરાળો છે. આ બાજુ કુંવરનું શું સ્થિતિ છે? નરસિંહ સાવ અકિંચન બ્રાહ્મણ છે. એટલે કુંવરની સ્થિતિ છે સાસરિયાને ધન અભિમાન, કુંવર વહુને નવદે માન, નણંદ જેઠાણી વાકું ભાણી, કુંવર બાઈને દુબળી ગણી, કરે ચેષ્ટા સાસુ ગરવે ભરી, કુંવર બાઈના
સાસુ પણ ગમે એમ કે ગમે એટલે કે આદેશ આપે, કર્મો કરાવે, કામ કરાવે, ઢસડાવરાવે, કુંવર કાંઈ બોલતી નથી. તાનથી ક્ષસ્વ ભારત, વખતે કમી ખાવું જોઈએ. પેલી નાગપાંચમની વાર્તાની, પિયરમાં કોઈ નથી એવી સ્ત્રીને નાગપાંચમે પેલા ખીરના તપેલાઓ ખાલી આપીને કહે છે કે આ ઉખરડા ઉખેડીને ખાઈ લેજે, નદીએ વાસણ ઉટકી આવ. પેલી એ ઉખરડા ઉખેડી છાલિયામાં ભરી ઢાંકી અને કે નિરાતે કામ પતાવીને પછી ખાઈશ. અને ત્યાં થડ નીચે એક નાગણી સગર્ભા હતી, એ આ ખાઈ ગઈ. ખાઈને પછી એ ત્યાં જ રહી કે આ શું કે છે. અને પેલી બાઈએ આવીને જોયું, હા ભૂખી હશે, બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ, પણ આ બાઈ જુઓ, એણે જોયું કે લે આ કોઈ ખાઈ ગયું છે કે. પણ બાઈના મુખમાંથી શું નીકળ્યું? હશે, જેણે ખાધું હશે એનું પેટ ઠરજો. અને ત્યારે આ નાગણી એને બધી સહાય કરે છે. પણ જીવનને સફળ બને વખતે ખમી ખાવું અને હશે એ આપણા વ્યવહારને સફળ કરવાનો, ગૃહસ્થીને સફળ કરવાનો મહામંત્ર છે. આ કુંવર પણ કાંઈ બોલતી નથી અને એ આ સહન કરે છે. સ્ત્રીને એક આધાર હોય છે, તે કોનો? તો કે પોતાના પતિનો. પણ અહીંયા તો લઘુ વેશ નાનો ધરતાર, કાંઈ નવ જાણે વિવેક વિચાર. લઘુ વેશ નાનો ભરથાર, ઉંમર જે સાવ નાની છે, કોઈની સામે કાંઈ બોલી શકે એવું છે નહીં. એટલે કુંવર એની પાસે કુંવરને કાંઈ કહેવા જેવું નથી કે કાંઈ કરી શકતો નથી. પણ ગાઢ અંધકારમાં ભગવાન જેમ વીજળી ચમકાવે એમ ભગવાન આ દુઃખમાં પણ કોઈ આશાનું કિરણ ઝબકાયું. એ શું આશાનું કિરણ? તો કે કુંવરબાઈને આવ્યું સીમંત, સાદર વાત ન પૂછે કંઠ. કુંવરબાઈને એ ઓધાન રહ્યા. માણસો માગણી કરે, પગલીનો પાડનાર દેજે. અને આ ઝંખના એ સફળ થઈ, એને સગર્ભા બની. પણ અહીંયા સાદર વાત ન પૂછે કંથ. એને સગર્ભાને દોહદ થાય. જો દોહદ એટલે દ્વિહૃદ, દ્વિ એટલે બે, હૃદ એટલે હૃદય, એક પોતાનું અને એક અંદર રહેલા બાળકનું. બે જીવ છે ને, એટલે એની માગણી પણ શારીરિક અને માનસિક બંને બમણી થઈ જાય અને એ તોષવી જોઈએ. પણ અહીંયા તો લઘુ વેશ નાનો ભરથાર, કાંઈ નવ જાણે વિવેક વિચાર. કુંવરબાઈને આવ્યું સીમંત, સાદર વાત ન પૂછે કંઠ. કોઈ લક્ષમાં લેતું નથી, એનો ધણી પણ નહીં. કુંવર બિચારી મનમાં ને મનમાં વિચાર્યા કરે. આમ કરતા કરતા 5 મહિના થયા. 5મા મહિનામાં આંબો જેમ વૃક્ષ જેમ પૂરો પ્રફુલ્લિત ફળવાળું હોય અને વિશેષ સૌંદર્ય ખીલી ઉઠે, ફૂલછોડ પૂરો ખીલેલો હોય ને સૌંદર્યનું વિશેષ ખીલી ઉઠે, એમ સગર્ભા સ્ત્રીનું એક અનોખું સૌંદર્ય હોય, ખીલી ઉઠે. એ વખતે કોઈની નજર ન લાગે ને એટલા માટે પંચમાસી બાંધવામાં આવે.
પંચમાસી એટલે કાળો ઊનનો દોરો, અને એને એક કાળા કપડાની નાની પોટકી, એમાં 4 શેરીની ધૂળ, ચોકની ધૂળ, હનુમાનની મળી, કાળા અડદના દાણા અને લોખંડની કડી, આટલું કરીને પંચમાસી બાંધવામાં આવે. આ એક નાના તહેવાર જેવું હોય, ઉત્સવ જેવું હોય. પણ અહીંયા તો નકાવ્યું પિયર કોને ન કહ્યું, પંચમાસી તો એળે ગયું, રહ્યા સીમંતના થોડા દમના, કુંવરને થઈ ચિંતા મન્ના. પંચમાસી તો કોઈએ કાંઈ ગણકાર્યું જ નહીં, લક્ષમાં લીધું જ નહીં. હવે સીમંતના થોડા દિવસો રહ્યા. જો સીમંત શબ્દ એ શું કામ, એનો અર્થ છે, જો સીમંત, સીમાયા અંત, 6 મહિના સુધી કદાચ ગર્ભ ગળી જાય, ખરી પડે, પણ 7મા મહિને તો જન્મેલું બાળક જીવે છે. એટલે સીમંતનો હવે ખરી પડવાની સીમાનો અંત આવી ગયો. હવે આપણો વંશ વધશે, ઉત્સવ ઉજવો. અને એટલે સીમંતનો ઉત્સવ ઉજવવામાં આવે છે. પણ અહીંયા તો આની ચિંતા થઈ કે આ પંચમાસીનું કાંઈ ન કર્યું, સીમંતનું કાંઈ નહીં કરે તો એટલે શું કરવું? આ મનમાં ગોળાયા કરે છે. એને સાસુને કહેવા માગે છે કે એને વાત તો કરું. અને એકવાર એના સાસુના ખંડ તરફ ગઈ તો એણે જોયું, એણે સાંભળ્યું તો એની સાસુ અને સસરા કઈ વાતચીત કરતા હતા. સોણી બાપની વાત, કુંવર હૈયે મોટો ઘાત. વાતો કરતા હતા. એ વૈરાગી ઘરમાં કાંઈ નથી જોગતો, કોકનું ખાઈ પીને કૂદીને નાચી કૂદીને પેટ ભરે, એ હું કરવાનો હતો, આવું કહેતા હશે બાપ વિશે જેમ તેમ. અને કુંવરને વજ્રાઘાત લાગ્યો, આંખમાં આંસુ આવી ગયા. અને એને શું થયું? સમે સાંભળ્યા વીરોને માડી, સારે આંસુ સાવનો ધારી. સાવનો ધારી, કોઈની પાસે રડવાનું ઠેકાણું નથી એને. એટલે એકલી એકલી બિચારી એ આંસુ સારે છે. પછી એકવાર વળી પાછું ઓશિયાળી દિશે દયામણી, કુંવર આવી સાસુ ભણી, બોલી અબળા નામી શીશ, બાઈજી કે કરતારી સ, આપણ ગોર તે પંજો કોકલો, એને જૂનાગઢ સુધી મોકલો. અબળા બોલી ઓશિયાળી બિચારી આંસુ સારતી એ પગે લાગીને, અબળા નામી શીશ. જો સગર્ભા છે ને એટલે આખું વળીને પગે નથી લાગતી, માત્ર આમ કરીને આમ માથું નમાવીને પગે લાગીને સાસુને કહે છે કે એમ કરો ને કે આપણા ગોર પંડ્યાને આ જુનાગઢ સુધી મોકલી અને આ સીમંતનું છે એ બાપાને કહેવરાવો તો ખરા. કે
કોઈ દી કુંવરે કાંઈ માગણી કરી નથી. પણ આ પહેલી વહેલી જ્યારે માગણી થઈ અને સાસુ તો તરત એકદમ કાળઝાળ થઈ અને બોલી ઉઠી, વહુવર તમને શું કહેલું લાગ્યું, મામુઈ ત્યારે મૈયર ભાંગ્યું, પાલવ ગાડી ગાતો ફરે, નાચી કૂદીને પેટ જ ભરે, દારિદ્ર ઘરમાં ફેરા ફરે, પ્રેમો સાળું ક્યાંથી કરે. એ નાચી કૂદીને જે પેટ ભરતો હોય માંડ પોતાનું, અને દારિદ્ર્ય ઘરમાં ગરીબાઈ આંટા જ મારતી હોય, ઘરમાં બીજું કાંઈ ન હોય, એ ક્યાંથી મોસાળું કરવાનું છે? અને પછી તમે આ હું કામ કહો છો? એ કહે છે, તમને ડોસો મળ્યાનું હેત, અમે નાત માથઈએ ફજેત. તમારે કે ડોહાને મળવું છે ને, જો નરસિંહ માટે કેવો શબ્દ ગરીબ છે ને, એટલે કે તમારે ડોહાને મળવું છે ને. એ વખતે નરસિંહની ઉંમર 42-45 વર્ષની જ છે, પણ તમારે તો કે ડોહો, એને ડોહો શબ્દ વાપરે છે. તમને ડોસો મળ્યાના હેત, અમે નાત માથઈએ ફજેત. તમારે કે ડોહાને મળવું, પણ અમે નાચમાં ફજેત થાય એનું શું કે આવો ટીલા બીલા તાણીને આવે બાવાને લઈને ને, એટલે કે નથી કાંઈ કરવું કે. વળી પાછી કુંવર આંસુ ભરી આંખે ફરી પગે લાગી અને એની સાસુને કહે છે, બાઈજી બોલ કાશું ફગો, દુર્બળ તો એ પોતાનો સગો, અહીં આવી જાશે પાછા ફરી, એમશે માળ શું બાપ દીકરી. એ કે ગમે એવો ગરીબ તો એ આપણો હગો કહેવાય, પોતાનો હગો કહેવાય કે. અને બીજું કે આ શ્રીમંત બાને એ અહીં આવી જશે પાછા ફરી, અહીં આવીને પછી વયા જશે, પણ એ મશે મળશું બાપ દીકરી. જો પુત્ર શામળ, એનો ભાઈનું અવસાન થયું, એની માનું અવસાન થયું, તો એ કુંવરને મોકલી નથી. તો આ સ્થિતિમાં નરસિંહની શી સ્થિતિ છે પિતાની, એ આજ કુંવરને ચિંતા હોય એટલે કે છે કે એ મળશે મળશું બાપ દીકરી, બાપને દીકરી મળશે તો ખરા કે. અને આનાથી કુંવરના સાસુને જરા વિચારણા થઈ. એણે એના પતિ શ્રીરંગ મહેતાને કહ્યું, કોઈ સારા પણ હોય છે,